સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવીએ યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. સિનિયર ક્લાર્કની જે પરીક્ષા માટે આપણે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, મહત્વના પ્રશ્નો જે કહીએ, પ્રશ્ન સંગ્રહ લઈને આવ્યો છું. એમાં પ્રશ્ન પહેલો: ઘસાઈને ઉજાળા થઈએ કોનું મુખ્ય સૂત્ર છે? જવાબ: રવિશંકર મહારાજ. પ્રશ્ન બીજો: આરજી હુકુમતનો મુસદ્દો કોણે તૈયાર કર્યો હતો? જવાબ: કનૈયાલાલ મુનશીએ. પ્રશ્ન ત્રીજો: ગુજરાતના અશોક તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ: કુમારપાળને. પ્રશ્ન 4: જૂનાગઢની મુક્તિ માટે કઈ બાબતની રચના થઈ હતી? જવાબ: આરજી હુકુમતની. પ્રશ્ન 5: અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? જવાબ: ગિરનાર, જૂનાગઢ ખાતે. પ્રશ્ન 6: મોઢેરાનું સૂર્ય મંદિર કોણે સ્થાપિત કર્યું હતું? જવાબ: ભીમદેવ સોલંકીએ. પ્રશ્ન 7: ધોળકા શહેર પહેલા કયા નામથી પ્રચલિત હતું? જવાબ: વિરાટનગરી. પ્રશ્ન 8: કુંભારિયાના દેરા કોણે બંધાવ્યા? જવાબ: વિમળ શાહે. પ્રશ્ન 9: ચાણક્યનું અન્ય નામ શું હતું? જવાબ: વિષ્ણુગુપ્ત. પ્રશ્ન 10: સૌરાષ્ટ્રના કેટલા જિલ્લા દરિયા કિનારો લાગુ પડતો નથી એમ? તો આવશે 3 જિલ્લાને. પ્રશ્ન 11: ગુજરાતનો સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? જવાબ: દાહોદમાં. પ્રશ્ન 12: કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે? જવાબ: કચ્છમાં. પ્રશ્ન 13: કયું વિરાહધામ નથી? જવાબ: વાડીનાર. પ્રશ્ન 14: પિતૃ શ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે? જવાબ: ચાણોદ. પ્રશ્ન 15: અલિયા બેટ કઈ નદીના મુખ પાસે છે? જવાબ: નર્મદા. પ્રશ્ન 16: કયું શહેર પાળિયાનું શહેર કહેવાય છે? જવાબ: હળવદ. પ્રશ્ન 17: કયા રાજ્યનો સમુદ્ર કિનારો સૌથી ઓછો છે? જવાબ: ગોવા. પ્રશ્ન 18: દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? જવાબ: અનાઈમુડી. પ્રશ્ન 19: સંગીત પ્રેમી મહારાણા જયવંતસિંહજી ક્યાંના રાજવી હતા? જવાબ: સાણંદના. પ્રશ્ન 20: ખોડીદાસ પરમારનું નામ કયા ક્ષેત્ર સાથે જાણીતું છે? જવાબ: ચિત્રકળા. પ્રશ્ન 21: સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: ટંકારા. પ્રશ્ન 22: અંજલિ મેઢનું નામ કયા નૃત્ય સાથે સંકળાયેલું છે? જવાબ: ભરતનાટ્યમ. પ્રશ્ન 23: રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે? જવાબ: નારેશ્વર.
પ્રશ્ન 24. ક્ષેમુ દિવેટિયાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ સુગમ સંગીત. પ્રશ્ન 25. તાના રીરી સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે? જવાબ વડનગર. પ્રશ્ન 26. બૌદ્ધ દેવી તારાની મૂર્તિ કયા પર્વત પર આવેલી છે? જવાબ તારંગા. પ્રશ્ન 27. સંગીત સમ્રાટ તાનસેનના ગુરુ કોણ હતા? જવાબ હરિદાસ. પ્રશ્ન 28. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? જવાબ નરેન્દ્ર દત્ત. પ્રશ્ન 29. માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે? જવાબ કોષ. પ્રશ્ન 30. કપૂરને ગરમ કરતા કઈ અવસ્થા મળે છે? તો જવાબ આવશે વાયુ. પ્રશ્ન 31. કયા વૃક્ષમાંથી કાઢેલી ઔષધિ મેલેરિયાના રોગમાં ઉપયોગી બને છે? જવાબ સિકોના વૃક્ષ. પ્રશ્ન 32. એન્ટિસેપ્ટિકમાં વપરાતો જંતુનાશક પદાર્થ કયો છે? જવાબ પોટેશિયમ પરમેંગનેટ. પ્રશ્ન 33. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કઈ તારીખે મનાવાય છે? જવાબ 28 ફેબ્રુઆરીએ. પ્રશ્ન 34. વિદ્યુત ઇસ્ત્રીને તેમાં રહેલો કયો પદાર્થ ગરમ કરે છે? જવાબ નાઇક્રોમ. પ્રશ્ન 35. ગ્લુકોમા શરીરના કયા અંગનો રોગ છે? જવાબ આંખનો. પ્રશ્ન 36. એડ્સ રોગની તપાસ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? જવાબ એલિસા. પ્રશ્ન 37. શીતળા રસીના શોધ કોણે કરી હતી? જવાબ એડવર્ડ જેનરે. પ્રશ્ન 38. એક સંખ્યાના 40% અને 28% વચ્ચેનું અંતર 198 છે તો તે કઈ સંખ્યા કહેવાય? તો 1650. પ્રશ્ન 39. એક વ્યક્તિનો દરરોજનો પગાર 125 રૂપિયામાંથી 175 કરવામાં આવ્યો તો કેટલા ટકા પગાર વધાયો? તો વધારો આવશે 40%નો. પ્રશ્ન 40. એક વર્ગમાં 15 બાળકો સરેરાશ ઉંમર 16 વર્ષની છે. જો શિક્ષકની ઉંમર તેમાં સામેલ કરવામાં આવે તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે તો શિક્ષકની ઉંમર કેટલી થાય? તો જવાબ આવશે 32. પ્રશ્ન 41. એક ઘડિયાળ 5:25નો સમય દર્શાવે છે. તે એરિયામાં જોશું તો કેટલા સમય દર્શાવતો છે? જવાબ 6:35. 42મો પ્રશ્ન. શ્રેણીમાં આગળનો અક્ષર કયો આવશે? તો A, G, E, G. તેમાં આવશે I. પ્રશ્ન 43. કયો મૂળભૂત અધિકાર નથી? જવાબ કામ મેળવવાનો. પ્રશ્ન 44. રાજ્યના મુખ્યમંત્રી કોને જવાબદાર છે? જવાબ વિધાનસભાના. પ્રશ્ન 45. ભારતીય બંધારણમાં પહેલો બંધારણની રચના કયા વર્ષે કરવામાં આવી હતી? પહેલા તો 1951માં. પ્રશ્ન 46. ભારતમાં કોઈ પણ રાજ્યમાં રાજ્યપાલ બનનાર પ્રથમ મહિલા કોણ હતી? જવાબ સરોજની નાયડુ. પ્રશ્ન 47. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્યપાલ. પ્રશ્ન 48. કોણ બંધારણ સભાના સભ્ય ન હતા? જવાબ ગાંધીજી. પ્રશ્ન 49. બંધારણમાં અમલ સમયે કેટલા મૂળભૂત અધિકાર હતા? જવાબ 7. પ્રશ્ન 50. કયા રાજ્યનું લોકસભા અને
રાજ્યસભામાં પ્રતિનિધિત્વ સૌથી વધારે છે? જવાબ ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 51. ડુંગળીના ઉત્પાદનમાં ભારતનું અગ્રણી રાજ્ય કયું છે? જવાબ મહારાષ્ટ્ર. પ્રશ્ન 52. વેટ કયા વેરાને બદલે નાખવામાં આવ્યો છે? જવાબ વેચાણ વેરાને. પ્રશ્ન 53. 20 મુદ્દાનો કાર્યક્રમ કયા વડાપ્રધાનના કાર્યકાળમાં જાહેર કરવામાં આવ્યો હતો? જવાબ ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 54. પીળી ક્રાંતિ શાની સાથે સંબંધ ધરાવે છે? જવાબ તેલીબિયાં. પ્રશ્ન 55. ઓલિમ્પિકમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? જવાબ કરનામ મલ્લેશ્વરી. પ્રશ્ન 56. ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી વધુ સતત વિજય મેળવનાર દેશ કયો છે? જવાબ ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન 57. મેરેથોન દોડ કેટલા મીટરની દોડ છે? જવાબ 42,195 મીટર. પ્રશ્ન 58. રમત જગત ક્ષેત્રે ખેલાડીઓ માટે ગુજરાત રાજ્યનો સર્વોચ્ચ એવોર્ડ કયો છે? જવાબ એકલવ્ય એવોર્ડ. પ્રશ્ન 59. વિશ્વમાં ટેનિસમાં સૌથી પ્રતિષ્ઠિત અને પ્રાચીન ટુર્નામેન્ટ કઈ ગણાય છે? જવાબ વિમ્બલ્ડન. પ્રશ્ન 60. તાજેતરમાં અવસાન પામેલા નારાયણ દેસાઈ કઈ શૈક્ષણિક સંસ્થાના પૂર્વ કુલપતિ હતા? તો જવાબ છે ગુજરાત વિદ્યાપીઠ. પ્રશ્ન 61. કયા રાજ્યમાં બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે 10% અનામતનો વટહુકમ બહાર પાડવામાં આવ્યો? જવાબ ગુજરાત. તો આ હતા સિનિયર ક્લાર્કને લગતા અગત્યના પ્રશ્નો. હજી આગળ આમાં 62 પ્રશ્ન છે, પણ નેક્સ્ટ વિડીયોમાં મૂકવાનું છું. આ વિડીયો આપણે વધારે લાંબો થઈ રહ્યો છે એટલે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.